જય સ્વામિનારાયણ। તારીખ 23/6/2024 જેઠ વદ પડવો રવિવાર। જેતપુરમાં એક બ્રાહ્મણ સત્સંગી હતા। તેમણે પોતાના દીકરાને સંસ્કૃતનો સારો અભ્યાસ કરાવ્યો। છોકરો ભણી ગણી બહુ જ હોશિયાર ને વ્યવહાર કુશળ થયો। દરેક કર્મકાંડ અને ભાગવતની સપ્તાહ પારાયણ ઘણી સરસ રીતે કરતો, પરંતુ તેનું આયુષ્ય થોડું હશે તેથી 20 વર્ષની યુવાવસ્થામાં તે મરણ પામ્યો। પેલો બ્રાહ્મણ છોકરાના રૂપ અને ગુણો યાદ કરીને રોયા જ કરે। મરણ બાદ રિવાજ મુજબ લોકો ખરખરો કરવા આવે। તે પણ છોકરો આવો હતો તેવો હતો। આવો એકનો એક દીકરો ભવર યુવાનીમાં ચાલ્યો ગયો, એ તમારે વૃદ્ધ અવસ્થામાં ઘણું દુઃખ થયું છે। આ રીતે એક પછી એક સૌ કુટુંબીઓ શોક પ્રદર્શિત કરે એટલે પેલા બ્રાહ્મણ ભાઈ તો છાટી ફાટ રોવા લાગે ને છાના જ ન રહે। જગતમાં અત્યંત વહાલી વસ્તુનો વિયોગ થોડી સમજણવાળા માણસની ધીરજ ખૂટી જાય છે। તેથી જ્ઞાની પુરુષો તેને આશ્વાસન આપી ધીરજની વાતો કરી શાંત કરે છે। એ ન્યાયે તેમને રાત દિવસ રોતા જોઈ કેટલાક સજ્જન પુરુષો અને સત્સંગીઓએ શાંતિની ઘણી વાતો કરેલી, પણ તેઓનું રુદન બંધ ન થયું। કોઈએ આ સમાચાર મયારામ ભટ્ટને કહ્યા કે પેલો બ્રાહ્મણ તો છોકરા પાછળ રોયા જ કરે છે ને મરશે। સત્સંગીઓને જેમણે પોતાના સાચા સગા માનેલા અને સત્સંગને અર્થે જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું એવા મયારામ ભટ્ટ આ વાત સાંભળીને તુરત જ રવાના થયા। માણાવદરથી જેતપુર આવ્યા। પેલા બ્રાહ્મણને ઘેર જઈ સૌની પેઠે શોક કર્યો। તેથી તે બ્રાહ્મણે સારી પેઠે રુદન કર્યું। બપોર પછી બંને ભાદર નદીમાં નાહવા ગયા। ત્યાં ભટ્ટજી છોકરાની પ્રશંસા કરવા લાગ્યા। તેથી પેલો બ્રાહ્મણ રોવા લાગ્યો એટલે મયારામ ભટ્ટ પણ સાથે રોવાનું આદર્યું। હવે કોણ કોને છાના રાખે? ખૂબ રોઈ રોઈને થાક્યા। પછી ભટ્ટજી કહે, આ જગત નાશવંત છે, એમાં સૌ કોઈ નાશ પામે એ કાંઈ નવાઈની વાત નથી। કોઈ કાયમ રહ્યું નથી ને રહેશે પણ નહીં। આપણા એકલાને ઘેરે જ જો મરણ થતું હોય ને બીજા બધા કાયમી રહેતા હોય તો આપણે રોઈએ તે વ્યાજબી ગણાય। ગમે તેટલું રોઈએ છતાં ગઈ વસ્તુ પાછી આવવાની નથી। જો રોવાથી છોકરો આવે તેમ હોય તો આપણે 100 માણસો બેસાડીને ખૂબ રોઈએ। કહો, તેમ કરવાથી છોકરો પાછો આવશે? બ્રાહ્મણ કહે, તો પાછો ન આવે। ભટ્ટજી કહે, ત્યારે ઠાલા મફતના જ 15 દાડાથી શું રોયા કરો છો? એક બ્રાહ્મણ ગયો તે એક ખડિયો ઓછો, તારે ક્યાં ઉદયપુરની ગાદી છે તે ખાલી પડી રહેશે। આ પ્રકારે ભટ્ટજીએ શૂરવીરતાથી સાંજ સુધી જ્ઞાનોપદેશની એવી વાતો કરી કે જેથી પેલા બ્રાહ્મણનો શોક ટળી ગયો અને મયારામ ભટ્ટના પગમાં પડીને કહેવા લાગ્યો કે જો તમે અહીં ન આવ્યા હોત તો આ છોકરાની પાછળ આપઘાત કરી હું મરણ પામત। તમે મને જીવતો રાખ્યો। ભટ્ટજી કહે કે આ લોકમાં સ્ત્રી, પુત્ર કે ધન આદિ ગમે તેટલા સારા હોય છતાં એ બધામાં પ્રથમથી છેવટ સુધી દુઃખ જ રહેલું છે, પણ તેમાં અતિ આસક્તિને લીધે તે આપણે જાણી શકતા નથી। જો જ્ઞાન ન હોય તો સુખના સાગરમાં પણ દુઃખ થાય છે। માટે પ્રત્યેક મનુષ્ય સૌથી પહેલાં પૂર્ણ પ્રયાસ કરી જ્ઞાન સંપાદન કરી લેવું જોઈએ। અસ્તુ। જય સ્વામિનારાયણ। સત્સંગ સાગરના મોતીમાંથી।